ભારત પાકિસ્તાન સરહદે આવેલા કચ્છના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ધોરડો ગામે 100% સોલરાઇઝેશનની ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ આ ગામે વાર્ષિક 3 લાખ યુનિટથી વધુ સૌર ઉર્જાનું ઉત્પાદન કરીને વડાપ્રધાનના આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કર્યો છે। ગામના 81 થી વધુ રહેણાંક મકાનો અને સરકારી ઇમારતો પર સોલાર પેનલ લગાવતા 500 થી વધુની વસ્તી ધરાવતા આ આખા ગામનું વીજળી બિલ શૂન્ય થઈ ગયું છે। વીજ બચત અને વધારાની વીજળીના વેચાણથી ગ્રામજનોને વાર્ષિક 14 લાખ રૂપિયાથી વધુનો મોટો આર્થિક લાભ મળી રહ્યો છે। આજે અમારે ધોરડો ગામ પીએમ સૂર્યઘર યોજનાથી જોડાયો 100% ધોરડો સોલાર વિલેજ બન્યો એને 1 વર્ષ પૂરું થયું છે, જેના કારણે લોકોને ખૂબ ફાયદો થયો છે। આ ધોરડો ગામ 550 જેટલી વસ્તી છે, એનાથી અહીંયાથી 80-85 જે ઘર છે દરેક ઘર ઉપર સોલાર પેનલ લાગી ગઈ છે। તે સિવાય જે સરકારી મકાનો છે, પંચાયત, કોમ્યુનિટી હોલ અને ટીચર ક્વાર્ટર, આરોગ્ય, ઘણી બધી એવી જે સરકારી બિલ્ડિંગો છે એના ઉપર પણ તમામ સોલાર પેનલો લાગી ચૂક્યો છે, જેનાથી અમારો ગામ 100% સોલાર વિલેજ બની ચૂક્યો છે, જેના કારણે લોકોને ખૂબ ફાયદો થયો છે। અત્યારે 1 વર્ષમાં કોઈને પણ લાઇટનું બિલ નથી।